80 વર્ષની મૃત માતા જેનું નામ સાવિત્ર દેવી હતું. તેમના પતિ થોડા સમય પહેલાં મૃત્યુ પામ્યા હતા. સાવિત્રી દેવી પોતે ભૂખ્યા રહીને પોતાના પુત્ર આર્યનનું પાલન પોષણ કર્યું. દિવસ રાત સિલાઈ કામ કરીને દીકરાને શાળામાં ભણાવ્યો. આજે એ જ દીકરો આર્યન મોટો થઈ ગયો હતો. આર્યન શહેરમાં ગયો. થોડા સમય બાદ તેને નોકરી મળી. નોકરી કરતાં કરતાં શહેરમાં આર્યનના ઘણા બધા મિત્રો બની ગયા હતા. તેમાંથી એક મિત્રના ઘરે તે રહેતો હતો. બંને ઓફિસે એકસાથે જતા હતા. સમય પસાર થવા લાગ્યો. આર્યનને નોકરીમાં પ્રમોશન મળે છે અને તેનો પગાર પણ ઘણો સારો થઈ ગયો હતો. શહેરમાં કામ કરીને તે ખૂબ જ ખુશ હતો. આજે આર્યનનો જન્મદિવસ છે. ઓફિસના કર્મચારીઓ તેને જન્મદિવસની શુભેચ્છા આપી. આજે ઓફિસથી નીકળતા આર્યનને તેના મિત્રોને હોટલમાં પાર્ટી આપી અને પાર્ટી પૂરી થયા બધા મિત્રો પોતપોતાના ઘરે ગયા. આર્યન શહેરમાં રહીને એટલો વ્યસ્ત થઈ ગયો તે પોતાની માને ભૂલી જ ગયો હતો. એની મા રોજ મંદિરમાં જઈને પૂજા કરતી અને તેનો પુત્ર જીવનમાં આગળ વધે એવી પ્રાર્થના કરતી. માને એવી આશા હતી, આર્યન મારી પાસે આવશે તો મારી બધી સમસ્યાઓ દૂર થઈ જશે. પણ આર્યન શહેરમાં જતાં પોતાની માને ભૂલી ગયો હતો. આર્યનને પોતાના મિત્રો સાથે ફરવું અને પાર્ટી કરવી એ આર્યન માટે સામાન્ય થઈ ગયું હતું. પરંતુ તેને પોતાની માની થોડી પણ ચિંતા ન હતી. આર્યને શહેરમાં પોતાના પૈસાથી ઘર ખરીદ્યું, કાર ખરીદી, ઘણા મોટા મોટા બંગલા લીધા અને તે આરામથી પોતાની જિંદગી જીવી રહ્યો હતો. મા તેને દરરોજ ફોન કરતી, પણ આર્યને એક વખત પર ફોન ન ઉપાડ્યો. માના વારંવાર ફોન કરવાના કારણે આર્યનને ખૂબ જ ગુસ્સો આવી રહ્યો હતો. તેને તરત જ ફોન ઉપાડ્યો અને કહ્યું, તમે મને વારંવાર કેમ ફોન કરી રહ્યા છો? તમારે શું કંઈ કામ નથી? માતાએ શાંત શબ્દોમાં કહ્યું, દીકરા, તું એકવાર તો મને મળવા આવ. મારે બીજું કંઈ નથી જોતું. દીકરા, તું જ મારું જીવન છો. તારા સિવાય આ દુનિયામાં મારું કોણ છે? આર્યન આજે કરોડો રૂપિયાનો માલિક બની ગયો હતો અને તેથી તેને પોતાના પૈસાનું ઘમંડ હતું. પોતે કરોડો રૂપિયાનો માલિક બની ગયો હોવાથી આર્યન આજે પોતાની મા સાથે ગમે તેમ વાતો કરતો હતો. છતાં પણ આર્યને માને કહ્યું, ઠીક છે મા, હું તમને 2-3 દિવસમાં જરૂર મળવા આવીશ. પુત્રના આ શબ્દો સાંભળીને મા ખૂબ જ ખુશ થઈ જાય છે. આજે પુત્રના આગમનનો દિવસ હતો. મા ખૂબ જ ખુશ હતી. મા પુત્રની રાહ જોઈ રહી હતી. પુત્રને ઘરના દરવાજા તરફ આવતો જોઈને મા પુત્રને ગળે લગાવે છે. પણ પુત્રને માતાના પ્રેમની અસર થતી નથી, કારણ કે તેને લાખો કરોડો રૂપિયાનો ઘમંડ હતો. આર્યને માતાને કહ્યું, મા, તું મને દરરોજ કહે છે ને માતાનું ઋણ આ દુનિયામાં કોઈ નથી ચૂકવી શકતું. આજે હું તારા બધા ઋણ ચૂકવી દઈશ. તું મને એકવાર કહે કે તે મારા માટે આજ સુધી કર્યું છે શું? તને શું જોઈએ છે? ઘર, કાર, મોટા મોટા બંગલાઓ, પૈસા, સોનું, ચાંદી, દાગીના? તું મને એકવાર કહે કે હું તને એવું શું આપું જેથી તારું મારા પરનું બધું ઋણ ચૂકવાઈ જાય. અને તું મને ક્યારેય ન કહે કે માતા પિતાનું ઋણ આ દુનિયામાં કોઈ ઉતારી ન શકતું. મા પુત્રને શાંત સ્વરમાં કહે છે, દીકરા, આ ઘર, ગાડી, મોટા મોટા બંગલાઓ, પૈસા, સોના અને ચાંદીથી મારું ઋણ ક્યારેય ચૂકવાશે નહીં. જો તારે મારું ઋણ ચૂકવવું હોય તો એક કામ કર, હું તારી 3 પરીક્ષાઓ લઈશ. જો તું આ 3 પરીક્ષાઓમાં પાસ થવામાં સફળ થશે તો હું સમજીશ કે તે મારું ઋણ ચૂકવી દીધું છે. દીકરાએ કહ્યું, માં, 3 કાર્યો શું? તું મને તો 50 કામ આપ, હું તારા બધા કાર્ય પૂરા કરી આપીશ. માએ દીકરાને આજે પ્રથમ કામ આપ્યું. માતાની સલાહ મુજબ પુત્રએ 24 કલાક સવારથી લઈને સાંજ સુધી એ 5 કિલોનો પથ્થર પેટ પર બાંધવાનો હતો અને પછી બા પાસે જવાનું હતું. માના કહેવા મુજબ પુત્રએ પેટ પર પથ્થર બાંધ્યો. આર્યનને પથ્થર બાંધીને આખો દિવસ કામ કરવું પડ્યું, પરંતુ તેના માટે મુશ્કેલ થઈ રહ્યું હતું. પથ્થરના વજનના કારણે તે થાકી ગયો. દિવસ પસાર થયો, પરંતુ સાંજ સુધી બા
આર્યનની હાલત ખરાબ થઈ ગઈ હતી. પછી તે સીધો તેની મા પાસે ગયો અને કહ્યું, માં, હું આ પથ્થર લાંબા સમય સુધી બાંધીને નહીં રહી શકું. પુત્રની વાત સાંભળીને માએ કહ્યું, તું 24 કલાક પર આ પથ્થરના વજનને સહેજ ન કરી શક્યો અને મેં તને ગર્ભમાં 9 મહિના સુધી રાખ્યો અને મેં ઘરનું બધું જ કામ કર્યું, છતાં પણ મને થાક ન લાગ્યો અને તું તારા કમાયેલા પૈસા સાથે મારા ઋણની તુલના કરી રહ્યો છે. આજે પુત્ર પ્રથમ પરીક્ષામાં ફેલ થયો, પરંતુ તેમ છતાં પુત્રનું અભિમાન ઓછું ન થયું અને તેને માને કહ્યું, ભલે હું પ્રથમ પરીક્ષામાં ફેલ થયો, હવે તમે મને બીજું કોઈ કાર્ય આપો, હું તમારું કામ પૂરું કરીને બતાવીશ. માએ દીકરાને આજ બીજું કામ આપ્યું. માએ કહ્યું, આજે રાતે તું મારી સાથે મારા રૂમમાં સૂઈ જા. જો તું એક રાત મારા માટે મારી બાજુમાં સૂઈશ તો હું સમજીશ કે તે મારું બધું ઋણ ચૂકવી દીધું. દીકરાએ વિચાર્યું કે માત્ર એક રાતની તો વાત છે, હું મારી માતા સાથે સૂઈશ. તે રાત્રે પુત્ર તેની માતા સાથે સૂઈ ગયો. જલ્દી પુત્રને ઊંઘ આવવા લાગી. માતાએ પુત્રને જગાડ્યો અને કહ્યું, દીકરા, મને તરસ લાગી છે, મને એક ગ્લાસ પાણી આપ. દીકરાએ કહ્યું, હા માં, હું લાવી આપું છું. માએ થોડું પાણી પીધું અને વધેલું પાણી પલંગ પર નાખી દીધું જ્યાં દીકરો સૂતો હતો. દીકરાએ કહ્યું, માં, તે આ શું કર્યું? તે મારી જગ્યાએ પાણી કેમ નાખ્યું? હવે હું કેવી રીતે સૂઈશ? માએ કહ્યું, દીકરા, મારાથી ભૂલ થઈ ગઈ, હમણાં જ સુકાઈ જશે, તારે ફક્ત એક રાત માટે જ સૂવું છે. દીકરો ભીના પલંગ પર સૂઈ ગયો. દીકરાને હજુ ઊંઘ આવી જ હતી કે માએ ફરી પુત્રને જગાડ્યો અને કહ્યું, મને પાણી આપ દીકરા, મને ખૂબ જ તરસ લાગી છે. હવે દીકરો થોડો ગુસ્સે થયો અને તેને માને કહ્યું, તે હમણાં જ પાણી પીધું, તને આટલી જલ્દી તરસ કેમ લાગે છે? માએ કહ્યું, દીકરા, ગરમી વધારે છે ને, એટલે મને તરસ વધારે લાગે છે, એક ગ્લાસ મને પાણી આપ. દીકરાએ થોડું મોં બગાડ્યું અને પાણીનો ગ્લાસ લઈને આવ્યો. માએ થોડું પાણી પીધું અને બાકીનું વધેલું પાણી પુત્રની જગ્યા પર નાખી દીધું. દીકરો હવે ગુસ્સે થયો. દીકરાએ માતાને ઘણા અશબ્દો કહ્યા. દીકરાએ કહ્યું, માં, તું શું પાગલ થઈ ગઈ છો? તે મારી જગ્યાએ ફરીથી પાણી નાખ્યું. પણ માએ કંઈ કહ્યું નહીં. માએ શાંત સ્વરમાં કહ્યું, દીકરા, હું ઘરડી થઈ ગઈ છું, એક રાતની જ વાત છે, તું હવે સૂઈ જા, તે હમણાં જ સુકાઈ જશે. ઘણા સમય સુધી દીકરાને ઊંઘ ન આવી. 1 કલાક પછી ફરી પુત્ર સૂઈ જાય છે. તરત જ માતા પુત્રને ફરીથી જગાડે છે અને કહે છે, દીકરા, પાણી. માં એટલું જ કહે છે કે દીકરો ફરી ગુસ્સે થયો અને કહ્યું, હું જાઉં છું તારા રૂમમાંથી, તારા રૂમમાં મારે નથી સૂવું. આ સાંભળીને મા દીકરાના ગાલ પર થપ્પડ મારે છે અને કહે છે, તું મારું ઋણ ચૂકવવા આવ્યો હતો, તું એકવાર મારા રૂમમાં સૂતો, મેં તારો પલંગ ફક્ત 2 વખત ભીનો કર્યો, મેં તો તારો બેડ સ્વચ્છ પાણીથી ભીનો કર્યો, પણ તું નાનો હતો ત્યારે પલંગ મળથી ભીનો કરતો હતો અને હું તને સાફ જગ્યાએ સૂરાવતી અને હું તારી મળવાળી ભીની જગ્યા પર સૂઈ જતી. હું આખી રાત તારી આ જગ્યા પર સૂતી હતી, પણ આજે મારો તારા માટે પ્રેમ ઓછો નથી થયો. દીકરો બીજી પરીક્ષામાં પણ ફેલ થયો. દીકરો બંને પરીક્ષાઓમાં ફેલ થયો, છતાં દીકરાનો ઘમંડ ઓછો ન થયો. દીકરાએ માને કહ્યું, ભલે હું બંને પરીક્ષાઓમાં ફેલ થયો, તું મને હજુ એક કામ આપ, હું તારા બધા જ કાર્ય પૂરા કરી આપીશ. પણ માં તો માં હોય છે. માએ દીકરાને આજ ત્રીજું અને છેલ્લું કામ આપ્યું. આજે દીકરાની ત્રીજી પરીક્ષા હતી. માએ દીકરાને કહ્યું, હું તને પ્રશ્નો પૂછીશ, તારે માત્ર જવાબ આપવાના છે, પણ એક વાત યાદ રાખજે, જો તું ગુસ્સે થઈશ તો તું આ પરીક્ષામાં ફેલ થઈશ. દીકરાએ કહ્યું, ઠીક છે, હું ગુસ્સો નહીં કરું. અચાનક તેની બારી પર એક કબૂતર આવીને બેસી જાય છે. માએ દીકરાને કહ્યું, દીકરા, આ શું છે? દીકરાએ જવાબ આપ્યો, આ કબૂતર છે. થોડી વાર પછી મા તેના પુત્રને બીજી વાર સવાલ કરે છે કે આ શું છે? દીકરાએ કહ્યું, માં, મેં તને હમણાં જ કહ્યું કે આ કબૂતર છે. થોડા સમય પછી માએ પુત્રને ત્રીજી વાર પૂછ્યું, આ શું છે? આ વખતે પુત્રના અવાજમાં
થોડો ગુસ્સો હોય એવું લાગ્યું. એક કબૂતર છે, એક કબૂતર છે. થોડી વાર ફરીથી તેના પુત્રને ચોથી વાર પૂછ્યું કે આ શું છે. આ સમયે દીકરાએ ગુસ્સા સાથે કહ્યું, શા માટે તમે મને વારંવાર એક જ પ્રશ્ન પૂછો છો? હું તમને કેટલીક વાર કહું કે આ એક કબૂતર છે. શું તમને સમજાતું નથી? થોડી વાર પછી માં તેના રૂમમાં ગઈ અને એક જૂની ડાયરી લઈ આવે છે. માં દીકરાને ડાયરી વાંચવા કહે છે. પુત્ર ડાયરી ખોલે છે અને વાંચવાનું ચાલુ કરે છે. આજે મારો 3 વર્ષનો દીકરો પલંગ પર મારી સાથે બેઠો હતો ત્યારે બારી પાસે એક કબૂતર બેઠું હતું. મારા પુત્ર એ મને 23 વખત પૂછ્યું કે તે શું છે અને મેં તેને 23 વાર જવાબ આપ્યો કે તે કબૂતર છે. દરેક વખતે મેં પ્રેમથી ગળે લગાવીને કહ્યું કે તે કબૂતર છે અને તેને મને ફરીથી 23 વાર એ જ પ્રશ્ન પૂછ્યો કે આ શું છે. 23 વાર એક જ સવાલનો જવાબ આપવામાં માએ ગુસ્સો ન કર્યો અને આજે માએ તેના દીકરાને માત્ર 4 વાર પૂછ્યું ત્યાં તો દીકરો ગુસ્સે થઈ ગયો. આજે 3 પરીક્ષાઓમાં દીકરો ફેલ થયો. માએ દીકરાને કહ્યું, દીકરા, આ તારા મોટા મોટા બંગલા, કાર, સોનું, ચાંદી, પૈસા, દાગીના, આ બધું માની મમતાની સામે શૂન્ય છે. દુનિયાની દરેક વસ્તુનો માતાના પ્રેમની સામે કોઈ મૂલ્ય નથી. આપણી સંસ્કૃતિમાં, આપણા વેદોમાં ભગવાનથી પણ પહેલાં માતા પિતાને સ્થાન આપવામાં આવ્યું. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ. માતા પિતા સૌપ્રથમ પૂજનીય છે. જીવનમાં પોતાનો ઘમંડ માતા પિતાને ક્યારેય ન દેખાડતા, કારણ કે તેમને પોતાની જિંદગી હારીને તમને સફળ કર્યા છે. ભગવાનને હેરાન કરીને મંદિરોમાં ભગવાનોની પૂજા કરવાનો શું ફાયદો? યાદ રાખો, તમે તમારા માતા પિતા સાથે જેવું કરશો, તમારા બાળકો પણ તમારી સાથે એવું જ કરશે. આ જ કર્મોનું ખેલ છે. આને કોઈ બદલી નથી શકતું. આજને આ વિડીયો દુનિયાના તમામ માતા પિતાને સમર્પિત કરું છું અને કોટી કોટી પ્રણામ કરું છું. તો મિત્રો, તમને મારી સ્ટોરી પસંદ આવે છે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી નાખજો. તમને મારી સ્ટોરી કેવી લાગી મને કોમેન્ટમાં જરૂરથી કહેજો.